પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા છે। અને વધુ એક મોટા સમાચાર, પાકિસ્તાનને ચારે ખાને ચિત્ત કરવાની ભારતની A to Z તૈયારી છે। આગામી 48 કલાકમાં પાકિસ્તાનને સબક શીખવાડવાનું નક્કી છે। દુશ્મનને સ્પર્શતા તમામ સીમાડા પર ભારતની બાજ નજર છે। આતંક સામે સૌથી મોટા એલાને જંગ માટે દેશની સેના પણ તૈયાર છે। એરફોર્સ, આર્મી, નેવીના તમામ કમાન્ડ સુપર એલર્ટ મોડમાં અત્યારે જોવા મળી રહ્યા છે। રો, આઈબી, એનઆઈએ, એનટીઆરઓનું ઇન્ટેલિજન્સ નેટવર્ક પણ એક્ટિવ થઈ ચૂક્યું છે। નેવીના વિધ્વંસક મારક ધરાવતા જહાજના મોરાચે પાકિસ્તાન તરફ નેવીએ પશ્ચિમી સમુદ્રી સીમા પર મસમોટો કાફલો પણ તૈનાત કરી દીધો છે। તો આકાશી શસ્ત્રો ઉપરાંત હાઈ એન્ડ વેપન સિસ્ટમ પણ એક્ટિવેટ કરવામાં આવી છે। ભારતની S-400ની તમામ સ્ક્વોડ્રન પણ એક્ટિવ મોડમાં છે। T-90 ટેન્ક હોય, મારક મિસાઇલ હોય કે લડાકુ વિમાન, તમામ જે કાફલો છે તૈનાત કરી દેવામાં આવ્યો છે। બચવા માટે પાકિસ્તાન ધમ પછાડા કરે તો તેની પણ તમામ પ્રકારની ભારતની તૈયારી છે। વિગતો સાથે સહયોગી આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। મુફદ્દલ, હવે જવાબ આપવા માટે ભારત તૈયાર છે, તમામ પ્રકારની તૈયારીઓ ભારતે કરી લીધી છે અને આગામી કલાકોમાં ભારત કોઈ મોટું એક્શન લેવાની તૈયારીમાં પણ છે। બિલકુલ જિજ્ઞાસા, દેશ અત્યારે નજર રાખીને બેઠો છે કે આખરે ક્યારે સેના પાકિસ્તાનની વિરુદ્ધ એક્શન લે છે। અને સૌથી મહત્વની વાત એ છે કે સેના 3 મોરચે અત્યારે એક્શનમાં છે અને એ 3 મોરચા કયા છે? સૌથી પહેલા તો દેશને બદલો જોઈએ છે અને બદલો એ જોઈએ છે કે જે નાપાક આતંકવાદીઓએ પહેલગામની અંદર જે હત્યાકાંડ, નૃશંસ હત્યાકાંડ સર્જો, જે રીતે પ્રવાસીઓને મોતને ભેટ ઉતાર્યા, એ તમામ આતંકીઓને શોધીને એને નેસ્ત નાબૂદ કરવાના છે અને એને આકરામાં આકરી સજા આપવાની છે અને સેના સારી પેઠે જાણે છે કે આતંકીઓને એના અંજામ સુધી કેવી રીતે પહોંચાડવા। એટલે એક તબક્કો એ છે કે જ્યાં સેના આ જે નાપાક આતંકીઓ છે એને શોધી રહી છે। બીજો તબક્કો એ છે કે જેમાં સેના ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે। આ ઓપરેશન ઓલ આઉટ શું છે કે જેમાં આવા જ આતંકી ફરી કોઈ આવું કૃત્ય કરવાનું વિચારી પણ ના શકે એ માટે એમને નેસ્ત નાબૂદ કરવા માટે એક આખું ટેક્ટિકલ ઓપરેશન ચાલી રહ્યું છે સમગ્ર જમ્મુ અને કાશ્મીર કે જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પણ છે। પણ આપણે જાણીએ છીએ કે દેશ અત્યારે કઈ સ્થિતિમાં છે। જો યુદ્ધ થાય તો મીડિયાની પણ એ જવાબદારી છે કે જે રિપોર્ટિંગ થાય એ રાષ્ટ્રહિતને આગળ રાખીને થાય અને એટલે જ ગુજરાત ફર્સ્ટ લાઈવ રિપોર્ટિંગ સતત કરી રહ્યું છે। પણ ત્યાં ઘણા બધા દ્રશ્યો જે લાઈવ ત્યાં ઓપરેશન ચાલી રહ્યા છે અમે નથી બતાવી રહ્યા, કેમ કે અમને ખબર છે કે રાષ્ટ્રહિત માટે કયા દ્રશ્યો ટેલિવિઝન પર પ્રસારિત કરવા અને કયા દ્રશ્યો ન કરવા। સ્થળ પણ અમે નથી બતાવી રહ્યા, સેનાની અમુક કાર્યવાહી પણ અમે નથી બતાવી રહ્યા। પણ બીજી જે મેં કહ્યું કે બીજી કાર્યવાહી ઓપરેશન ઓલ આઉટ ચાલી રહી છે અને એ પછી ત્રીજો જે મોરચો છે। જી મુફદ્દલ, જોડાયેલા રહેશો, પરંતુ અત્યારે દેશભરમાંથી વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે। દેશભરની જનતામાં આક્રોશ પણ છે અને માંગ એક જ થઈ રહી છે કે આ નાપાક પાકિસ્તાન છે, આતંકિસ્તાન છે, તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે। મહત્વનું છે કે ભારત સરકાર, આપણી આર્મીએ, નેવી, ત્રણેય સેના છે ને પણ તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે। એરફોર્સ હોય, આર્મી હોય કે નેવી, તમામ કમાન્ડો પણ અત્યારે સુપર એલર્ટ મોડમાં છે। જે પ્રકારે યુદ્ધાભ્યાસ સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ દેશની જનતા પણ ઈચ્છી રહી છે કે આનો જવાબ આપવામાં આવે અને જડબાતોડ આપવામાં આવે। અને મુફદ્દલ પાસે જઈશું ફરીથી। મુફદ્દલ, જે પ્રકારે કેન્દ્ર સરકારની તૈયારી છે, આપણી સેના પણ સજ્જ છે અને દેશભરમાંથી હવે એક જ માંગ ઉઠી રહી છે કે બસ હવે બદલો, આતંકનો ખાત્મો જરૂરી। બિલકુલ, જે રીતે હું જણાવી રહ્યો કે 3 મોરચે સેના એક્ટિવ મોડમાં છે અને આ 3 મોરચા કયા છે? એક તો એ શેતાન આતંકીઓને શોધીને એને જમીનમાં ગાડી દેવાના, એના ટુકડા કરીને એના માટે સેના કાર્યવાહી ચલાવી રહી છે। બીજું ઓપરેશન ઓલ આઉટ કે જે સમગ્ર જમ્મુ એન્ડ કાશ્મીરમાં ચાલી રહ્યું છે કે જ્યાં લોકલ સપોર્ટના કારણે આ આતંકી, પાકિસ્તાનને મોકલેલા આતંકી ઘૂસ્યા અને એણે આવો હત્યાકાંડ, નૃશંસ હત્યાકાંડ સર્જો। એને શોધવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને એને જે સપોર્ટ કરનારા છે 15 જે આતંકીઓ છે જેનું લિસ્ટ પણ આજે જાહેર કરાયું છે। એમને પણ અત્યાર સુધીમાં 7 એવા આતંકી છે કે જેના ઘર ઉડાવી દેવામાં આવ્યા છે। અને ત્રીજા તબક્કાની, ત્રીજા સ્તરની હું વાત કરી રહ્યો હતો કે ભારતીય સેના એક વોર ડ્રીલ ચલાવી રહી છે જેને મસલ ફ્લેક્સિંગ કહેવાય છે। મસલ ફ્લેક્સિંગ એટલે કે
કોઈ મોટી કસરત, કોઈ મોટું વ્યાયામ, અને આ વ્યાયામ શેના માટે ચાલી રહ્યું છે આખો દેશ અત્યારે જાણે છે, કેમ કે પાકિસ્તાને જે હરકત કરી છે એને સબક શીખવવાનો સમય છે અને એટલા માટે સેના અલગ અલગ સ્તર પર વોર ડ્રીલ કરી રહી છે. જેમ કે ઇન્ડિયન એરફોર્સ છે, રાફેલ, સુખોઈ, આ બધા વિમાનો વોર ડ્રીલમાં સામેલ છે. એ જ રીતે ભારતીય નેવીનો એક મોટો કાફલો, એ જે મારક જહાજો છે જેની ક્ષમતા વિધ્વંસક છે, અને પાકિસ્તાન નહીં આખી દુનિયા જાણે છે કે ભારતીય નેવીની તાકાત શું છે. અને આ જે વિધ્વંસક જહાજો છે એના મોરા પણ પાકિસ્તાનની તરફ થઈ ચૂક્યા છે. અને ત્રીજું જે આપણી આર્મી છે એ પણ જમીની સ્તરે મજબૂત લડાઈ આપવા માટે તમામ તૈયારીઓ કરી રહી છે. આપણી જે ટેન્ક છે કે જેની ગર્જના અત્યારે પાકિસ્તાન સુધી સંભળાઈ રહી છે, સહિતના તમામ હથિયારો સાથે ભારતીય સેના પણ મસલ ફ્લેક્સિંગ કરી રહી છે, વોર ડ્રીલમાં સામેલ છે, યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે, આક્રમણના નામે આ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. એટલે કે આ 3 મોરચા પર સેનાની તૈયારી છે. 22મી એપ્રિલે પહેલગામમાં આ જે હુમલો થયો અને જે રીતે પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, એનો બદલો લેવાનો સમય નજીક છે. ખબર નથી કે કઈ પળ હશે, કેમ કે એ એક સ્ટ્રેટેજિક બાબત છે. સેના તૈયારી કરી રહી છે. દેશને ભરોસો છે કે ગમે ત્યારે સમાચાર આવશે જ્યાં પાકિસ્તાનનું પડીકું વળે એ પ્રકારની યુદ્ધ અભ્યાસની કાર્યવાહી, યુદ્ધની કાર્યવાહી ભારતીય સેના દ્વારા કરવામાં આવશે. જી બિલકુલ. અને મુફદ્દલ, ભારત હવે તમામ મોરચે પાકિસ્તાન સામે લડવા માટે, જવાબ આપવા માટે તૈયાર છે. અને જે આતંકીઓના મનસૂબા હતા એની ઉપર પણ પાણી ફરી વળ્યું છે દેશમાં ભાગલા કરવાની, કારણ કે દેશ અત્યારે કોઈ પણ વર્ગ હોય એકજૂટ જોવા મળી રહ્યો છે. બિલકુલ, એ ભારતની તાકાત છે અને ભારતની તાકાત ઉપર પ્રહાર કરવા માટે જ આતંકીઓએ નફરત ફેલાવવાની કોશિશ કરી અને ધર્મને વચ્ચે લાવ્યા છે. એટલા માટે જ કે જાણે છે કે 140 કરોડની આબાદીવાળો આ દેશ કોઈ પણ રીતે એને નુકસાન પહોંચાડવું હશે તો એની એકતા તોડવી પડશે. અને આ જે આતંકના આકાઓ છે એ પણ સારી પેઠે જાણે છે કે ભારતની એકતા તોડવા માટે શું કરવું. એટલે પ્રયાસો જરૂરથી થઈ રહ્યા છે, પણ આખો દેશ જોઈ રહ્યો છે કે કઈ રીતે જ્યારે દુશ્મન ભારતની સાર્વભૌમત્વતા ઉપર સવાલ ઉઠાવી રહ્યો છે ત્યારે ભારત કઈ રીતે એક છે, ભારત કઈ રીતે યુનાઇટેડ છે. બિલકુલ મુફદ્દલ, આજના પણ છેલ્લા 2 દિવસના દ્રશ્યો જોઈએ. પહેલા બેઠકોનો દોર ચાલ્યો, આકરા નિર્ણયો લેવામાં આવ્યા અને સતત હવે યુદ્ધાભ્યાસ અને જમ્મુ કાશ્મીરમાં પણ. જિજ્ઞાસા, આપણી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ જોડાઈ ગયા છે. વિવેક કુમાર ભટ્ટ અત્યારે જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે અને ગુજરાત ફર્સ્ટ જાણે છે કે આ ખૂબ જ સંગીન સમયગાળો છે, ત્યારે જે રિપોર્ટિંગ થઈ રહ્યું છે ખૂબ જ ધ્યાન રાખીને આપણે રિપોર્ટિંગ કરી રહ્યા છે. ત્યારે વિવેક કુમાર ભટ્ટને જોડી લઈએ. વિવેકજી, અત્યારે આપ ત્યાં છો, શું સ્થિતિ છે, કેવી કવાયત ચાલી રહી છે, કેવો માહોલ છે? હા બિલકુલ મુફદ્દલ, સૌથી પહેલા તો આપણા બધા દર્શકોને બતાવી દઈએ કે એક જવાબદાર મીડિયાની ભૂમિકા અદા કરતું ગુજરાત ફર્સ્ટ કોઈ બી માહિતી એવી નથી આપી રહ્યું અત્યારે જેના કારણે આપણા લશ્કરને, આપણી સેનાને કે સરકારને કેવી બી રીતે ભારત દેશને કોઈ અસર પડે. અમે બધું જ ડિફર લાઈવ કરી રહ્યા છે અને બધા જે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગની જે ગાઈડલાઈન છે એના અનુરૂપ રિપોર્ટિંગ કરી રહ્યા છે. વર્ષોના ડિફેન્સ કોરસ્પોન્ડન્ટના અનુભવ બાદ અમે એ બધી જ માહિતી આપને આપીશું જેના કારણે ભારત દેશને કોઈ અસર ના થાય, જેના કારણે આપણી વિશ્વસનીયતા ઉપર કે આપણે જે અત્યારે જે એક્શન અહીંયા ચાલી રહ્યા છે એના કારણે આતંકવાદીઓને કોઈ લાભ થાય એવી કઈ જ માહિતી અમે અત્યારે આપી નથી રહ્યા. કવરેજ અમે બધું જ કરી રહ્યા છે, પણ ઓપરેશન પૂરું થાય એના બાદ ઇન્ફોર્મેશન આપી રહ્યા છે અને એ બી ઓથોરિટીની પરવાનગી બાદ અમે ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. હવે આપનો જે સવાલ છે મુફદ્દલ, એના ઉપર આવું તો અત્યારે હું કુલગામ સેક્ટરમાં છું. અનંતનાગ ડિસ્ટ્રિક્ટ છે, મિલિટન્ટ પ્રોન એરિયા છે અને પાછળ તમે જોઈ શકો છો પીર પંજાલની રેન્જ છે, જે બરફની ચાદરમાં જે પર્વત શૃંખલા તમને દેખાય છે એ આખી પીર પંજાલ રેન્જ છે. ત્યાં એકદમ નગ્ન બરફના પહાડ છે, તો એને આગળ દેવદારના જંગલોથી ભરપૂર એવું કહેવાય કે ઘણા જંગલો છે અને આ જ સૌથી મોટા હાઇડઆઉટ પાકિસ્તાનથી આવતા આતંકવાદીઓનો હોય છે. આ એક એવો જિલ્લો છે અને આ એક એવું સેક્ટર છે જ્યાં આતંકવાદીઓનો અડ્ડો હંમેશાથી રહ્યો છે. અહીંયા આવે, એક્શન લે, કોઈ એક હત્યાકાંડ કરે અને પાછે ભાગીને
છુપાઈ જાય છે આ જ પીર પંજાલની રેન્જમાં, આ જ જંગલોમાં, અને પછી સીઝ ફાયરનો વાયોલેશન છે કેમ કે એલસીને નજીક છે અમે, અને સાંજ પડે એવું ત્યાંથી સામે ફાયરિંગ થાય, પાકિસ્તાન અવળચંડાઈ કરે, અને એના કારણે જે સીઝ ફાયરનો વાયોલેશન બે બાજુથી ફાયરિંગ થાય એના વચ્ચે જંગલના માર્ગથી પાછા પાકિસ્તાન પહોંચવાની કવાયત જે છે એ આ મોડસ ઓપરેન્ડી જે છે એ પાકિસ્તાનીઓના આતંકવાદીઓનો હોય છે. પણ આ વખત એમના બધા જ મનસૂબો જે છે એના ઉપર પાણી ફેરાઈ રહ્યું છે, કારણ કે વળતો જવાબ, ખૂબ સ્ટ્રોંગ જવાબ ભારતીય સેના ત્યાં પીર પંજાલ રેન્જ ઉપર જે ગગનચુંબી પર્વત શ્રૃંખલાના ઉપર જે આપણી ચોકીઓ છે એ બરાબરનો જવાબ આપે છે. પાકિસ્તાન એક ગોળી આપે તો ભારતની તરફથી 1000 ગોળીઓનો ફાયર થાય છે, અને જો ત્યાંથી એક ગોળો ફૂટે તો આપણે 100 ગોળા એમના ઉપર ફોડીએ છીએ. એટલે પાકિસ્તાન ધૂળ ચાટતું થઈ ગયું છે એ કહેવામાં મને કોઈ હરકત નથી થતી, કારણ કે પાકિસ્તાનની હાલત અત્યારે કફોડી બનતી જાય છે. એ લોકો ફાક્કા ફોજદારી કરે છે, પણ પાકિસ્તાની આર્મીના મોટા ઓફિસર લંડન ભાગી ગયા છે, યુરોપ યુનિયનમાં ભાગી ગયા છે, અને ક્યાંક ને ક્યાંક આપણા પરિવારને ને પોતાની જાતને બચાવવા માટે અત્યારે હવાતિયા મારી રહ્યા છે. બીજી બાજુ જે અહીંયા જે આતંકવાદીઓ આવી ગયા છે એમને 360 ડિગ્રીથી ભારતીય સેના, સીઆરપીએફ, ક્યુઆરટી, મિલિટરી ઇન્ટેલિજન્સ, જમ્મુ કાશ્મીરની એસઓજી, આ બધા જ લોકો એક સારા કોર્ડિનેશન સાથે એમને ઉપર વોર કરી રહ્યા છે, એમને શોધી રહ્યા છે. એમના જે ઘરો મળે છે કે હાઇડઆઉટ મળે છે એને બમથી ઉડાડી દેવામાં આવે છે. સાંજ પડે અને આર્મીના બમ ફૂટવાનો ચાલુ થઈ જાય, આખા દિવસ સર્ચ ઓપરેશન ચાલે છે. સેલ્યુટ કરવાનું મન થાય છે આપણા ભારતીય જવાનોને, જે 48 કલાકથી એક ચપ્પામાં જે આતંકવાદીઓ છુપાયેલા છે એમને શોધીને બહાર કાઢે છે. જો પકડાઈ જાય તો અરેસ્ટ થાય છે, જો ભાગવાની કોશિશ કરે છે તો એને ગોલી મળે છે. જે હાઇડઆઉટમાં રોકાય છે કે કોઈ લોકલ સપોર્ટ મળ્યો હોય તો એનો ઘર ઉડાડી દેવામાં આવે છે. પણ એક વાત જાણીને તમને આનંદ થશે મુફદ્દલ, કે અત્યારે આજનું જે કાશ્મીર છે એ કાશ્મીર હિન્દુસ્તાન સાથે છે. આજનું જે કાશ્મીર છે એનો યુથ વિકાસમાં માને છે. 370-35 એ નાબૂદ થઈ એને બાદ લોકોને ખ્યાલ આવી ગયો છે કે હિન્દુસ્તાન સાથે રહી ને વિકાસ શું કહેવાય એ લોકોએ જાણ્યું છે. અહીંયા સારામાં સારા રોડ રસ્તા બન્યા, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું, સારામાં સારા પુલ બન્યા, સારામાં સારા મેડિકલ કોલેજ બન્યા, સારામાં સારા એમ્સ આવ્યા, અહીંયા સારી સ્કૂલો બની, સ્કિલ ડેવલપમેન્ટના કોર્सेस ચાલ્યા. સરકારની જે સ્કીમો હતી એનો સંપૂર્ણ લાભ લોકો સુધી પહોંચ્યો. અહીંયાની મહિલાઓને રોજગાર ઉત્પન્ન થયો. જો સેવની ખેતી હોય કે ક્રિકેટ બેટ બનાવવાનો ધંધો હોય, લઘુ ઉદ્યોગ હોય, કે પછી અહીંયા કેસરની ખેતી હોય, બધામાં સરકારે જે મદદ કરી એ લોકો સુધી પહોંચી. અને આ જ કારણ છે, આ ડેવલપમેન્ટ જોઈને લોકોને લાગ્યું કે અત્યાર સુધી જે અમે સાથ આપતા હતા અસામાજિક તત્વોને કે આતંકવાદીઓને એ ના અપાય અને હિન્દુસ્તાનને સાથ અપાય. એટલે આજનો કાશ્મીરી જે છે એ ડેવલપમેન્ટમાં માને છે. આજનો કાશ્મીરનો યુથ પોતાના આગળ વધારવા માને છે. અને આ એ જ કારણ છે કે 48 કલાકમાં 1300થી વધુ આતંકવાદીઓના હાઇડઆઉટ સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. તો આ ઇન્ફોર્મેશન કાશ્મીરનો યુથ આપી રહ્યો છે. કાશ્મીરનો યુથ જાણે છે કે મારે એના સાથે રહેવું છે અને એને એમાં જ એમનું ભલું છે ને એ જ લોકો એ કરી રહ્યા છે. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આ એક ઇન્સિડન્ટ થયું એના કારણે કાશ્મીરની ઇકોનોમી ઉપર વજ્રઘાત થયો છે. કાશ્મીરની ઇકોનોમી ભાગી પડી છે, કારણ કે જે ટુરિસ્ટની ઇકોનોમી જે એમના ઉપર ડિપેન્ડન્ટ હતી એ ટુરિસ્ટ હવે નથી. 90% અહીંયાના હોટલ ખાલી પડ્યા છે. અત્યારે સૌથી મોટો સિઝન છે. ટેક્સી ચાલક, ઘોડાવાળા, ખચ્ચરવાળા, રેસ્ટોરન્ટવાળા, હોટલવાળા, બધા જ લોકોના જે ધંધા છે એ આ જ સિઝનનો ધંધો છે. જ્યારે આપણે ત્યાં ભરપૂર ગરમી પડતી હોય ત્યારે આ ઠંડકનો મજો લેવા ત્યાં જ રજા પડતી હોય તો અહીંયા લોકો વેકેશન મનાવવા આવે છે. અને એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો આખા વર્ષની સૌથી મોટી યાત્રા એટલે અમરનાથ યાત્રા માટે લોકો આખી વર્ષ રાહ જોતા હોય કે અમરનાથ યાત્રા આવશે ને 45 દિવસમાં એમની રોજી રોટી, ધંધા, નોકરી એ બધી જ વસ્તુઓનો એમને વિકાસ થશે, એમને ખૂબ સારા લાભ મળશે. પણ આ જે ઇન્સિડન્ટ થયું એના કારણે ટુરિસ્ટને ઉપર જે એમના હત્યાકાંડ થયું, ટુરિસ્ટને જે નિશાના બનાયા, જે હિન્દુ મુસ્લિમ કરીને જે નિશાના બનાવવાની કોશિશ કરી, જે પાકિસ્તાનની એક અવળચંડાઈ કહીએ કે પાકિસ્તાને આતંકવાદીઓને મોકલીને જે અહીંયાની વ્યવસ્થા બગાડવાની કોશિશ કરી કે કાશ્મીર કેવી રીતે પાકિસ્તાનને છોડીને હિન્દુસ્તાનના જયકારા કરી શકે, કાશ્મીર કેવી રીતે એના પગ ઉપર ઊભું રહી શકે, એના માટે આજે એક ષડયંત્ર રચાયું. એ ષડયંત્રને ઉપર જે છે ક્યાંક ને ક્યાંક એક લગામ લાગી હોય અને લોકો આજે બી
હિન્દુસ્તાન તરફી છે અહીંયા કાશ્મીરના લોકો કહે છે કે અમે ડેવલપમેન્ટમાં માગે છે, અને અહીંયા કાશ્મીરના લોકો આતંકવાદમાં વિશ્વાસ નથી કરતા. અહીંયાના લોકો વિચારે છે કે એમને આગળ વધવું છે, કેમ કે એમને બધું જોયેલું છે. જે પુરાનું કાશ્મીર હતું એ મિલિટન્સીનો દોર એ લોકોએ આપણી નજરે જોયો છે. એમને પોતાના લોકો ખોયા છે. હવે કોઈ લોકો અહીંયા ખોવા નથી માંગતા, બધા આગળ વધવા માંગે છે. પણ આ પાકિસ્તાનના જે પ્રોક્સી વોર કરવાની જે સિચ્યુએશન વારે ઘડી અહીંયા આવે છે, એના માટે આ વખત આપણી સેના, સીઆરપીએફના જવાનો, જમ્મુ કાશ્મીર પોલીસ, એસઓજી, મિલિટરી ઇન્ટેલિજન્સ બધા એક સાથે મળીને એક 360 ડિગ્રી ઘેરો પાડીને એમને ઘેરી રહ્યા છે. બીજી બાજુ આ પીર પંજાલ રેન્જ ઉપર જે આપણી સેના બેઠેલી છે ને મુફદ્દલ, એ લોકો કાબિલે તારીફ કામ કરી રહ્યા છે. પાકિસ્તાનીઓને પાછા પાકિસ્તાન જવાનો રસ્તો નથી આપી રહ્યા, એ લોકોને અહીંયાથી ઘેરી રહ્યા છે અને ત્યાં જાય એટલા પહેલા જ ખદેડી રહ્યા છે. એટલે ખૂબ સારા સમાચાર થોડાક સમયમાં આવશે. અમારી પાસે બધી જ ઇન્ફોર્મેશન છે મુફદ્દલ, પણ અમે ઇન્ફોર્મેશન આપવા નથી માંગતા. અમે એવું કોઈ કવરેજ ટીવીમાં નથી આપવા માંગતા જેના કારણે ભારતને, સેનાને કોઈ તકલીફ પડે. બિલકુલ વિવેકજી, જે રીતે સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન બિલકુલ ગુજરાત ફર્સ્ટ નથી દર્શાવતું, પણ જે રીતે આપે કહ્યું કે કઈ રીતે સેના ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે, આપે એ પણ જણાવી દીધું કે કઈ રીતે ત્યાંની ઇકોનોમીને અસર થઈ છે, અને આપે એ પણ જણાવી દીધું કે ત્યાં અત્યારે સ્થિતિ કેવી છે, માહોલ કેવો છે, સેના અને સુરક્ષા બળો છે કેવી રીતે કામગીરી કરી રહ્યા છે. પણ આપે ઘણા બધા લોકો સાથે વાતચીત કરી ત્યાં જઈને, એમાં પ્રવાસીઓ પણ છે અને ત્યાંના સ્થાનિક જે કાશ્મીરી છે એમની સાથે પણ વાતચીત કરી. હવે જ્યારે સમય છે કે ભારત કોઈ જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે એ બધાનો જોશ કેવો છે, એ બધાનું રિએક્શન કેવું છે ભારતની જવાબી કાર્યવાહીને લઈને? મુફદ્દલ, અહીંયા જોશ હાઈ છે. જેવા અમદાવાદના લોકો ઈચ્છે છે ને આ પાકિસ્તાનનો ખાત્મો કરવા માટે, એ જ પ્રકારનો જોશ અહીંયાના કાશ્મીરીઓ બી ઈચ્છે કે આ રોજની માથાકૂટ ખતમ થવી જોઈએ, આ રોજનો કિસ્સો ખતમ થવો જોઈએ અને આ પાકિસ્તાન સામે મોટું એક્શન થવું જ જોઈએ, એવું લોકો અહીંયા માને છે. એક સમય હતો મુફદ્દલ, હું અહીંયા લગભગ છેલ્લા 15-20 વર્ષથી રિપોર્ટિંગ કરું છું. આ વખત જે રિપોર્ટિંગ કરવાનો જે મારો અનુભવ છે, આ સાંજનો સમય થયો છે. કુલગામ જેવા સેક્ટરમાં ઊભો રહીને હું આ રીતે રિપોર્ટિંગ ના કરી શકું. આટલામાં તો ટપલી દાવ થઈ ગયો હોત, આટલામાં તો ગાડી ફોડી નાખી હોત, આટલામાં તો પથ્થરથી લહુ લુહાણ કરી નાખ્યો હોત. પણ અહીંયાનો આજનો યુથ સમજી ગયો છે કે આપણે એમના માટે આવેલા છે. એના માટે ખુલ્લી છાતીએ આ કુલગામ સેક્ટરમાં પીર પંજાલ રેન્જના સામે ઊભા રહીને અહીંયા હું રિપોર્ટિંગ કરી રહ્યો છું. મારા સામે કેટલાક કાશ્મીરના યુથ છે જે મારી વાતમાં હા મલાવી રહ્યા છે કે હા તમે સાચા છો. એટલે કાશ્મીરી લોકો જે છે એ શાંતિપ્રિય, અમનમાં માને છે, પોતાની જાતને આગળ વધારવા માટે માને છે. એ કોઈ આતંકવાદી સંગઠન કે કોઈ એવા ગેરકાનૂની કામમાં સહયોગ આપવા નથી માંગતા. આનું સૌથી મોટું પ્રમાણ એ છે કે અત્યારે જે ઇન્ટેલિજન્સ મળી રહી છે ને, એ એમના કારણે મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કાશ્મીરને અલગ ના સમજવું જોઈએ, 370-35 એ નાબૂદ થયું એના બાદ લોકો આપણા સાથે છે અને એ અત્યારે જોવા મળી રહ્યું છે. જી મુફદ્દલ. બિલકુલ વિવેકજી, જે મસલ ફ્લેક્સિંગ ચાલી રહ્યું છે, ભારતીય નેવી, ભારતીય આર્મી અને જે રીતે એરફોર્સ અલગ અલગ વોર ડ્રીલ કરી રહ્યા છે, એવા પણ કેટલાક દ્રશ્યો તમે જોયા હશે. પણ બિલકુલ આપણે એવી કોઈ માહિતી શેર નહીં કરીએ, પણ એ માહોલ દેખાઈ જાય કે કેસરી માહોલ છે અને પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારી ત્યાં પણ દેખાઈ રહી છે. બિલકુલ પૂરી તૈયારી છે ને જે પ્રધાનમંત્રી જાહેરમાં આવીને કહી દીધું છે કે આ વખતનો જે જવાબ મળશે એ ઐતિહાસિક હશે. જેણે કર્યું એનો બી ખાત્મો થશે ને જે એને પાછળ છે એમનો બી ખાત્મો થશે. એટલે સ્પષ્ટ મેસેજ છે. અને જે રીતે 48 કલાકમાં પાકિસ્તાનીઓને પાછા મોકલી દીધા અને હિન્દુસ્તાનીઓને પાછા બોલાવી લીધા, જે રીતે ઇન્ડસ રિવર ટ્રીટી ખતમ થઈ ગઈ, આટલા વર્ષોમાં કોઈની હિંમત નહોતી કે ઇન્ડસ રિવર ટ્રીટી ખતમ કરી શકે, એ રદ કરી શકે, અને આ વખતની સરકારે કરી બતાવ્યું છે. એટલે બિલકુલ આવી પરિસ્થિતિ છે, યુદ્ધના ભડકારા વાગી જ રહ્યા છે અને સ્વાભાવિક રીતે આર્મી, નેવી અને એરફોર્સ પૂરી તૈયાર બેઠી છે. એ લોકો એમની રણનીતિના અનુસાર કામ કરશે. જેવો સમય આવશે, જેવો રણનીતિકાર રણનીતિ ગાળશે એવું આવશે. એની અંદર કોઈ સવાલ ના હોય, એની અંદર કોઈ શક ના હોય. આપણે સન, મન, ધન, જોશ, હોસલા બધી જ રીતે ભારત દેશના સાથે છે, ભારતની સેનાના સાથે છે. ને આપણને ખબર છે કે આનો જે અંત આવશે એ એક જોરદાર અંત આવશે. આ હંમેશા માટે આતંકવાદ ખતમ થશે અને લોકો શાંતિથી કાશ્મીરમાં જીવી શકશે. આનો સંપૂર્ણ ભરોસો કાશ્મીરના લોકોનો બી છે
અને ભારતના જ નાના છોકરાનો વયોવૃદ્ધોનો બધાનો આ જ ભરોસો છે કે આ વખત પૂરું થશે ને એના કારણે 360 ડિગ્રી તૈયારીઓ ચાલી રહી છે. શું તૈયારીઓ ચાલી રહી છે, કેવી રીતે, ક્યારે શું એક્શન લેવાશે, એની કોઈ ચર્ચા આપણે નથી કરવી. જાણતા હોય તોય નથી કરતી ને જાણવું બી નથી. બસ એક જ ભરોસો છે કે જે થશે સારું થશે, મક્કમ ઈરાદા થશે ને આ વખત પાકિસ્તાનની રીઢની હટ્ટી તૂટી જવાની છે, એમાં કોઈ બેમત નથી. મુફદ્દલ. બિલકુલ આભાર વિવેકજી, તમારી પાસેથી તમામ અપડેટ્સ આગળ પણ લેતા રહીશું. જે ત્યાંની લાઈવ જે 360 ડિગ્રી રિપોર્ટિંગ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે, પણ હા એક શરત સાથે, રાષ્ટ્રહિત સર્વોપરી, કેમ કે ગુજરાત ફર્સ્ટ હંમેશા રાષ્ટ્રહિતને આગળ રાખે છે અને એવી કોઈ સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન અમે શેર નહીં કરીએ, કેમ કે સવાલ દેશના સાર્વભૌમત્વનો છે. સવાલ છે જે દુશ્મન પાડોશી રાષ્ટ્ર છે એને સબક શીખવવાનો. તો જિજ્ઞાસા, જે રીતે સતત રિપોર્ટિંગ થઈ રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટ લગાતાર દર્શકોને અપડેટ આપી રહ્યું છે, એ તમામ અપડેટ્સ આપણે આપીશું કે જ્યાં રાષ્ટ્રહિતને કોઈ અસર ના પહોંચતી હોય એ તમામ સમાચાર આપીશું, પણ એવા કોઈ સમાચાર નહીં આપીએ જેનાથી દુશ્મન રાષ્ટ્રને કોઈ ફાયદો મળી જાય. જી, જે પ્રકારે સરકારની ગાઈડલાઈન છે, સુરક્ષાને ધ્યાનમાં રાખતા એનું પાલન કરવામાં આવી રહ્યું છે ચોક્કસથી, અને પાકિસ્તાનને ચારે ખાને ચીત કરવાની ભારતની A to Z તૈયારી છે અને પાકિસ્તાનને આ વખતે સબક શીખવાડવાનું નક્કી જ છે. દુશ્મનને સ્પર્શતા તમામ સીમાડા પર અત્યારે ભારતની નજર છે. એક તરફ સેના છે, યુદ્ધાભ્યાસ કરી રહી છે, એલાને જંગ માટે દેશની સેના પણ અત્યારે તૈયાર છે. એરફોર્સ હોય, આર્મી કે નેવીના તમામ કમાન્ડો સુપર એલર્ટ મોડમાં છે. રો, IBNI, NTROનું ઇન્ટેલિજન્સ પણ અત્યારે એક્ટિવ છે. નેવીના વિધ્વંસક મારક ધરાવતા જહાજના મોરા પણ પાકિસ્તાન તરફ કરી દેવાયા છે. નેવીએ પશ્ચિમી સમુદ્રી સીમા પર મસમોટો કાફલો પણ તૈનાત કર્યો છે. આકાશી શસ્ત્રો ઉપરાંત હાઈ એન્ડ વેપન સિસ્ટમ પણ એક્ટિવેટ કરી દેવામાં આવી છે. એટલે કે તમામ મોરચે અત્યારે ભારત હવે તૈયાર છે પાકિસ્તાનને જવાબ આપવા માટે, આતંકનો ખાત્મો કરવા માટે હવે ભારત એકજૂટ થયું છે. તો ભારત સરકાર અને આપણી નેવી છે, તમામ મોરચે અત્યારે તૈયાર છે. કોઈ મોટા એક્શન આગામી દિવસોમાં લેવાઈ શકે છે, કારણ કે ભારતના નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે અને આ આતંકીઓનો ખાત્મો બોલાવવો જરૂરી છે. અને એટલા જ માટે હવે સતત આપણી સેના પણ સર્ચ ઓપરેશન અત્યારે કરી રહી છે.